નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 12/6/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ખડી સાકર ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે માં લક્ષ્મીના મંદિરે ઘી રૂ આ 2 વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવું? મિત્રો, આજે કોઈની પણ પાસે ખોટી અપેક્ષાઓ રાખવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં લક્ષ્મી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સંપત્તિના કામોમાં વડીલોની સલાહ લેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. ચાંદીનો એક ટુકડો સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને રાધા પુરુષોત્તમ દેવ. કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું? કન્યા રાશિવાળાએ આજે રાધા પુરુષોત્તમ દેવની પૂજા કરવી જોઈએ. માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધારે પડતું મીઠું ખાવું નહીં. નમક વધારે ખાવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા, માં સરસ્વતી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાના અંગત કામો સમયસર પૂરા કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મેલા ઘેલા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરનું સોનું વેચવું નહીં કે ગીરવે મૂકવું નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાની આવક જાવક પર ધ્યાન આપવું જોઈએ. એને નિયંત્રિત રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વિધવા સ્ત્રીની સંપત્તિ વેચાતી લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે દિવસનું કોઈ પણ કામ ધીરજ રાખીને પૂર્ણ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને ભગવાન વિષ્ણુ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે રાધા પુરુષોત્તમ દેવની પૂજા કરવી જોઈએ અને કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ.
શું નથી કરવાનું. મિત્રો આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ કામમાં ખોટી જીદ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.